નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે। જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને પણ કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે તથા તમારા WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ બને। ચાલો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય માં સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ તો આપણે છેલ્લે 5.13 દાખલા નંબર સુધી ગણતરી કરી હતી। ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.14 એમાં કીધું છે જો સ્વાધ્યાય 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં એટલે કે કેટલા અંતરે મળશે। ટૂંકમાં 5.13 માં દાખલાની જે પણ રકમ હતી, જે રકમ એમાં આપણને ખબર છે કે એક સમસ્થિતિ સમતલ હતું, એમાં ગજિયા ચુંબકની અક્ષ રે ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે। એટલે આપણે આવી રીતે આકૃતિ કેવી રીતે યાદ કરો, દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે ગજિયા ચુંબકની અક્ષ રે એક રેખાસ્થ થઈ જતી, બરાબર। n થી s તરફ ચુંબકીય ક્ષેત્ર હોય અને આપણે BH કહેતા હતા। કેમ BH? જ્યારે પણ તટસ્થ બિંદુની વાત આવે ત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક લેવાનો BH, અને આનું એક પોતાનું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તો આ બાજુ આપણે m લેતા હતા, આ બાજુ s લેતા હતા। n થી s તરફ આવી રીતે હોય એનું ચુંબકીય ક્ષેત્ર, n થી s તરફ આ રીતે હોય। એટલે અહીંયા શું થતું, અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને આનું ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર જ છે BH આ દિશામાં હતું, આ BH આ દિશામાં પોતાનું આ તરફ। એટલે અહીંયા બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હતા, વિરુદ્ધ દિશામાં થાય અને જો મૂલ્ય ઇક્વલ થઈ જાય તો એ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહે કે કુલ ચુંબકીય ક્ષેત્ર અહીંયા 0 થાય। 5.13 ની વાત કરીએ। હવે આમાં શું કહી દીધું, આમાં એવું કહી દીધું કે આ ગજિયા ચુંબકને 180 ડિગ્રી ફેરવી નાખવાનું, 180 ડિગ્રી ફેરવો અહીંયાથી આમ અથવા તો અહીંયાથી આમ, ટૂંકમાં n બાજુ s છેડો આવી જશે। આ તો ક્લિયર છે। અહીંયા તટસ્થ બિંદુ અક્ષ ઉપર મળતા હતા, ચુંબકની અક્ષ ઉપર। હવે આ દાખલામાં આપણને શું કીધું કે તમે આ ગજિયા ચુંબકને 180 ડિગ્રીએ ફેરવી નાખો, એટલે હવે આકૃતિ આપણી આવી થઈ ગઈ છે। ચાલો, ગજિયા ચુંબક છે, આ બાજુ n હતું, આ બાજુ s હતું, અહીંયા n હતો, અહીંયા s હતો આગળના દાખલામાં। હવે 180 ડિગ્રી ઘુમાવશો એટલે n બાજુ s આવી જશે, s બાજુ n આવી જશે, બરાબર। આ BH તો હતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું સમસ્થિતિ। અને આગળના દાખલાની જે રકમ હતી બધી રકમનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો, કારણ કે એને કીધું હતું સ્વાધ્યાય 5.13 માં, બરાબર। એટલે બધી રકમનો ઉપયોગ કરશું। તો હવે ક્યાં તટસ્થ બિંદુઓ મળશે? તટસ્થ બિંદુ એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર 0। કુલ ચુંબકીય ક્ષેત્ર ક્યારે 0 થાય? તો જેટલા ચુંબકીય ક્ષેત્રો એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ। અહીંયા બે ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વીનું સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્ર અને બીજું ગજિયા ચુંબક, બીજું કોઈ છે નહીં। એટલે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય એ જગ્યાએ તટસ્થ બિંદુ કહેવાય, કારણ કે તો જ 0 થવાની શક્યતા વધે। સમાન મૂલ્ય તો થવા જ જોઈએ, પણ જો પરસ્પર વિરુદ્ધ દિશા થાય છે તો જ 0 થઈ છે, બરાબર। તો n થી s તરફ હોય ને ચુંબકીય ક્ષેત્ર, n થી s તરફ આવી રીતે, n થી s તરફ આવી રીતે। અહીંયા જો અહીંયા આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ દિશામાં અને આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં। ટૂંકમાં આ જગ્યા મળે, આ જગ્યા કહેવાય વિષુવ રેખા ઉપરનું બિંદુ, વિષુવ રેખા ઉપરનું બિંદુ, બરાબર ને। આ વિષુવ રેખા ઉપરનું બિંદુ ચેક કરો, અને વિષુવ રેખા ઉપર આપને ખબર એની ડાયપોલ મોમેન્ટ હોય એના કરતા વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ રહ્યું। તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો ને તો પણ ખબર પડી। અહીંયા નહીં થાય, કેમ? અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ બહાર નીકળતું, અહીંયા આનું આ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું પણ આ દિશામાં જ છે।
બે એક દિશામાં અક્ષ ઉપર ક્યારે ઝીરો નહીં થાય અહીંયા પર ચેક કરો અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવે આ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ આવે અક્ષ ઉપર કોઈ પણ બિંદુ લઈશું અક્ષ ઉપર કોઈ પણ બિંદુ તો અહીંયા બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં થાય ચેક કરો અહીંયાથી બહાર નીકળે એટલે આમ દિશા BH પણ આ દિશામાં એટલે ઝીરો નહીં થાય અહીંયા વિચારો S માં દાખલ થતો એટલે અહીંયા કેમ દાખલ થાય અહીંયા પણ આ દિશા અક્ષ ઉપર ચુંબક અને પૃથ્વી બેયનું ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં થાય અક્ષ ઉપર ક્યારે ઝીરો નહીં થાય અહીંયા આ બાજુ થઈ શક્યતા અહીંયા જો આનું ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકનું અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે કે આ ઉપર તરફ કે નીચે તરફ કોઈ એક તરફ બેસે છે અને કદાચ બે તરફ હોય 14 સેમી કેટલું અંતર મળે ખબર નથી ધારો કે x અંતરે મળે તો x અંતર આ બાજુ x અંતર આ બાજુ થાય બે બાજુ શૂન્ય થાય કે બે બાજુ વિરુદ્ધ દિશામાં આવશે તો અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર 0 હોય બરાબર છે હવે શું કરશો અહીંયા તમને તટસ્થ બિંદુ શોધો કીધું તો તટસ્થ બિંદુ તો નક્કી વિષુવ રેખા ઉપર મળશે તો દાખલો તમે ક્યાંથી શરૂ કરશો નવા તટસ્થ બિંદુ શોધવાના કીધા તો દાખલો અહીંયાથી શરૂ થાય આ બિંદુ નામ દો P આકૃતિમાં ગજીય ચુંબકના વિષુવ રેખા ઉપરના P પાસે તટસ્થ બિંદુ મળે છે આવું લખવું પડે ધારો કે ગજીય ચુંબકના વિષુવ રેખા ઉપરના P બિંદુ પાસે તટસ્થ બિંદુ મળે અને તટસ્થ બિંદુ હોય એટલે આ લખવાનું ધારો કે આકૃતિ મુજબ P પાસે તટસ્થ બિંદુ મળે છે બરાબર અને P પાસે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય કુલ ચુંબકીય ક્ષેત્ર કોના લીધે હોય એક તો પૃથ્વીનું છે અને એક ગજીય ચુંબકનું વિષુવ રેખા ઉપર એટલે B વિષુવ રેખા લખીશું એટલે ખ્યાલ આવે વત્તા પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એ બેનો સરવાળો કુલ ચુંબકીય ક્ષેત્ર તટસ્થ બિંદુ હોય અહીંયા 0 0 જોઈએ આપણને ખબર જ છે અહીંયા અક્ષ લઈ લો કારણ કે સદિશ સરવાળો ઉગમ બિંદુ લઈ લો y અક્ષ x અક્ષ હવે બેને યાદ રાખો દાખલો ગણો હવે બધું મળી જશે આગળના દાખલાની દરેક રકમનો તમે આમાં ઉપયોગ કરીએ છીએ ખ્યાલ આવી ગયો ખબર પડી રેડી રાજી કહું છું અહીંયા આના યાદ લખવાના છે પાછું સૂત્ર મૂકવું પડશે b વિષુવ રેખા ઉપર bh આગળના દાખલામાંથી બધી રકમ મળી ગઈ છે એટલે હવે અહીંયાથી જાતે કરી નાખજો બરાબર અંતર શોધવાનું છે અંતર મળી ગઈ છે તમને r અંતર કહી દેવાનું આ સૂત્રમાં r આનું સૂત્ર મૂકશો એટલે r આવી જશે ઈ r શોધવાના છે કેટલું અંતર બરાબર છે તો હવે જાતે કરી નાખજો એકદમ સરળ દાખલો ચલો ત્યાર પછી 5.15 દાખલા નંબર 5.15 આજે આપણે 13 ને 14 દાખલા ગણ્યા એ બહુ મહત્વના છે એમાં દાખલાઓ પૂછાતા હોય બરાબર હવે આપણે જે 5.15 એમાં કીધું 5.25 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ પર ટેસ્લા એટલે મોમેન્ટ આપેલી કે m બરાબર 5.25 ગુણ્યા 10 ની -2 ઘાત જૂલ પર ટેસ્લા આટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજીય ચુંબકને નાનો ગજીય ચુંબક છે એને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તેમ રાખવામાં આવેલો છે બરાબર સમજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કીધું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ધારો કે આ દિશામાં અહીંયા એવું નથી કીધું કે પૃથ્વીનું સમક્ષિતિજ ઘટક આમાં ચોખ્ખા શબ્દમાં લખેલું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને બીજ કહેવાય જ્યારે તટસ્થ બિંદુ લેવાનું હોય ને ત્યારે આપણે સમક્ષિતિજ ઘટક લઈએ અહીંયા સમક્ષિતિજ ઘટક કીધો તો જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય એને લંબ રૂપે ગજીય ચુંબકને મૂકેલો એટલે આવી રીતે ગજીય ચુંબક આવી રીતે મૂકેલો કોઈ એક બાજુ n છેડો હશે કોઈ એક બાજુ s ખબર નથી કઈ બાજુ ગમે તેમ નામ આપીએ ચુંબકીય ક્ષેત્ર હોય એને લંબ રૂપે ગજીય ચુંબકને મૂકેલો ચુંબકના કેન્દ્રથી આ જે ચુંબકીય એનું કેન્દ્ર દાખલા તરીકે અહીંયાથી તેના લંબ દ્વિભાજક ચુંબકનો લંબ દ્વિભાજક કયો થાય આ લંબ દ્વિભાજક ઉપર શું પણ
એવું કઈ કીધું નથી. પહેલા કીધું લંબ દ્વિભાજક ઉપર એટલે કે વિષુવત રેખા ઉપર. લંબ દ્વિભાજક એટલે આને લંબ હોવો જોઈએ અને દ્વિભાજક બે સરખા ભાગ કરતો એટલે મધ્ય બિંદુમાં પસાર થાય એવી રેખા ઉપર વાત કરે. શું એ હવે કહે છે. બીજું તેની અક્ષ ઉપર એ વાત કરે. અક્ષ કઈ થાય ચુંબકની આ અક્ષ ઉપર અથવા નીચે ગમે શું કેટલા અંતરે કેટલું અંતર એટલે અંતરને હું r કહી દઉં. r શોધવાનો છે. કેટલા અંતરે લંબ દ્વિભાજક ઉપર કેટલા અંતરે અને અક્ષ ઉપર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર રહ્યું. પરિણામી ક્ષેત્ર એટલે અહીંયા કયું પરિણામી ક્ષેત્ર થાય ચુંબકીય ક્ષેત્ર. પરંતુ પરિણામી એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે 45 ડિગ્રી ખૂણો બનાવતું હોય. પેલા આટલી રકમ પેલા લંબ દ્વિભાજક ઉપરની વાત કરું. ત્યાંથી કેટલા અંતર કેટલું એ નથી ખબર. આ અંતર ધારો કે આ અંતર આટલું છે. આ અંતર આટલું છે. આ અંતર અહીંયા. તો અહીંયા જે કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું પરિણામી એટલે કુલ ચુંબકીય. અહીંયા આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર કોના લીધે હોય? એક તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના લીધે અને બીજું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ગજિયા ચુંબકનું અહીંયા કયું ચુંબકીય ક્ષેત્ર વિષુવત રેખા ઉપર. કારણ કે ગજિયા ચુંબકની અક્ષ હવે આ થાય. આગળના બે દાખલા હતા એમાં ગજિયા ચુંબક આમ હતો એટલે એની અક્ષ આ થતી હતી. એટલે આ અક્ષ થાય આ વિષુવત રેખા થતી હતી. અહીંયા ગજિયા ચુંબકને આપણે એટલે આ વિષુવત રેખા થઈ ગઈ. વિષુવ એટલે લંબ દ્વિભાજક અને અક્ષ આ થઈ ગઈ ભાઈ. પેલા આપણે લંબ દ્વિભાજકની વાત કરી. તો અહીંયા r અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર હોય કોનું એક તો પૃથ્વીનું અને ગજિયા ચુંબકનું વિષુવત રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. આની ક્ષેત્ર રેખાઓ વિચારો તો n થી s આવી રીતે છે. n થી s અરે ભાઈ વિષુવત રેખા ઉપર એવું નહીં કે આ બાજુ દેવા. અરે ભાઈ આ બાજુ તમે ગણતરી કરી શકો. લંબ દ્વિભાજક આ બાજુ થાય આ બાજુ થાય ગમે તે બાજુ ગણતરી કરો એવું કીધું નથી. ધારો કે આ બાજુ આ તો અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે n થી s તરફ જો n થી s આમ જાતું હોય નીચે તરફ. આ કોનું ચુંબકીય ક્ષેત્ર છે? આ b વિષુવત રેખા ઉપર. અને આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે દેખાય છે આ દિશામાં b. ખબર અથવા તો હું આને be કહી દઉં વાંધો નહીં કાઈ. કેમ? કારણ કે આપણે કુલ ચુંબકીય ક્ષેત્રને b નામ આપશું. કુલ ચુંબકીય ક્ષેત્રને b. આ પૃથ્વીનું હોય તો આવું નામ ન આપવું હોય e તો b પૃથ્વી કરી નાખો એટલે ખબર પડી જાય પૃથ્વીનું હોય. હું કોઈ સમસ્થિતિજ ઘટક નથી લેતો. કીધું જ નથી સમસ્થિતિજ ઘટક. સમસ્થિતિજ ઘટક ક્યારે લેવાનો હોય? તટસ્થ બિંદુની વાત કરે તો જ લેવાનો. અહીંયા કઈ તટસ્થ બિંદુની વાત જ નથી કરી. પૃથ્વીનું એટલે આ બેયનું ચુંબકીય ક્ષેત્ર આવે તો કુલ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જાય છે? અંદાજે તમે વિચાર્યો કે એક આમ પરિણામી આ તરફ હોય આ b. આને કુલ ચુંબકીય ક્ષેત્ર. એ કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને લંબ દ્વિભાજક ઉપર કેટલા અંતરે? ધારો કે r અંતરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે આ કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે એમ કે આ 45 ડિગ્રી ખૂણો. તો આ બાજુ 45 દેખીતું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એટલે b. એનું મૂલ્ય આપેલું છે 0.42 ગોસ નો ચાલે. ગોસ આપેલું છે નો ચાલે. 0.42 ગુણ્યા ગોસ એટલે 10 - 4 ઘાત બેસતા. પૃથ્વીનું છે એટલે b પૃથ્વી કરનાર. અહીં ગણતરીમાં આવતા અંતરની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. એટલે ચુંબકની લંબાઈ ધ્યાનમાં નથી લેવાની એવું કે. આ તો લંબ દ્વિભાજક ઉપર વાત કરી. આવી રીતે અક્ષ ઉપર કે અક્ષ ઉપર દાખલા તરીકે r અંતરે કેન્દ્રથી r અંતરે આ તો ખબર નથી r બીજું નામ આપો તો યાદ રહે એવું ન. અહીંયા r લખ્યું r લખ્યું તો યાદ. મેં r ને r નામ આપ્યું. એનાથી કોઈ ફેર નહીં પડે. એટલે આ r હોય એટલું જ અહીંયા હોય એવું ફરજિયાત ન હોય હો. એટલે કે r1 r2 આપો તો પણ ચાલે. અક્ષ ઉપર અક્ષ અહીંયા કેટલા અંતરે રકમ વાંચો કેટલા અંતર. ધારો કે r અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને પરિણામી. હવે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોય કોના લીધે? પરિણામી એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર કોનું બનવું? એક તો પૃથ્વીનું તો આ તરફ છે દેખાય છે પૃથ્વીનું આ દિવાલ આ b પૃથ્વી અને અક્ષ છે આ અક્ષ છે જો ને. તો અક્ષ ઉપર ગજિયા ચુંબકની અક્ષ ઉપર પોતાની ચુંબકીય ક્ષેત્ર જેને આપણે અક્ષીય ચુંબકીય ક્ષેત્ર કહીએ. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઈ જો આ આવી ગયો n થી s તરફ આ દિશામાં હોય n થી s તરફ વિચારો.
ખ્યાલ આવે n થી s તરફ આ વસ્તુ આ બાજુ થાય આ બાજુ પણ ગણતરી કરી શકો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય આમ જ હોય તો નક્કી છે n માંથી બહાર નીકળતો હોય s અક્ષ ઉપર વિચારો અહીંયા આમ જાય આ b અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર તો હવે આ બે ચુંબકીય ક્ષેત્ર છે તો આ બેનું પરિણામી કઈ દિશામાં આવશે આપણે વિચારીએ કે દાખલા તરીકે આ રીતે આવે આ b પૃથ્વી હતું બરાબર અને આ b કુલ ચુંબકીય ક્ષેત્ર u એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે 45 ડિગ્રી ખૂણો બનાવે છે એવું તો આપેલું આકૃતિ દોરવી પડશે તો જ ખબર પડશે ચલો આ તો આપી દીધું તો હવે શું કરશું ડાયરેક્ટ આપણને નહીં ખબર પડે અંતરનું સૂત્ર શું થાય કઈ વાંધો પણ તમને આપ્યું તો શું વિચારો પેલા લંબ દ્વિભાજક ઉપરની વાત કરીએ આપણે લખી નાખ્યું લંબ દ્વિભાજક પર એટલે આ બાજુની વાત કરીએ આ બિંદુને નામ આપો P બિંદુ અહીંયા આ બિંદુને નામ આપો Q બિંદુ નામ તો ગમે તેમ આપી શકાય R નું સૂત્ર ન જાણતા પણ આપણે આવું તો જાણીએ તમને આવું કીધું કે કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને એ 45 ડિગ્રી ખૂણો કુલ ચુંબકીય ક્ષેત્ર તો P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર આપણને તો આવડે શોધતા એને એવું કીધું છે કે કુલ ચુંબકીય ક્ષેત્ર ની આની સાથે આટલો ખૂણો બનાવો આપણે આ રીતે જોઈ તો અહીંયા આપણે શું જાણીએ કે P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર ચાલો P પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર એને આપણે B કહીએ તો કોનું હોય એક તો B વિષુવ રેખા હોય પ્લસ B પૃથ્વીનું હોય આટલી ખબર છે આપણે કારણ કે અહીંયા કુલ ચુંબકીય ક્ષેત્ર એવી વાત કરે કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે તો આપણે અહીંયાથી શરૂઆત કરી અને ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ એટલે સદિશ કરું આ ખબર પડી છે હવે શું કરવું પડે ભાઈ સદિશ છે સદિશ શોધવા હોય તો સદિશનો સરવાળો કરવાનો તો યામ શોધવા પડે અને યામ શોધવા માટે આ બધાને દર્શાવેલા છે આકૃતિમાં તો આના યામ શું થાય આના યામ શોધતા આપણે b ના યામ લખો આના યામ શું થાય અહીંયા ઓલો બિંદુ લઈ લો આ y અક્ષ આ x અક્ષ તો આના યામ આવડો બોલો b cos 45 b sin 45 હા કે ના b cos 45 b sin 45 પરંતુ જો ચોથા ચરણમાં x યામ ધન y યામ ઋણ b વિષુવ રેખાના યામ શું થાય b વિષુવ રેખા y અક્ષ ઉપર છે y અક્ષ ઉપર હોય તો x યામ 0 હોય y અક્ષ ઉપર એનું જે મૂલ્ય હોય આનું મૂલ્ય કેટલું કહેવાય ખાલી b વિષુવ જેટલું b વિષુવ જ નહીં આ પ્લસના પ્લસ હવે આના યામ પૃથ્વી b પૃથ્વી એ x અક્ષ ઉપર એટલે y યામ 0 આવશે તો b પૃથ્વી જેટલું એનું મૂલ્ય કહેવાય હવે તમને આ તો કિંમત મૂકતા આવડશે જે આવે cos 45 1/√2 b 1/√2 એકડો નહીં લખો ચાલશે રેડી ડાયરેક્ટ કરી નાખો b/√2 પ્લસ ને માઈનસ 0 b વિષુવ રેખા ઉપર સૂત્ર આવડે છે આપણને આવડતું હોય તો મૂકી દેવાય શું થાય સૂત્ર μ0m/4πr3 આવતું પ્લસ b પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખબર જ છે 0.42 × 10⁻⁴ અલ્પવિરામ 0 તો હવે આનું શું થાય x x નો સરવાળો થાય y y નો સરવાળો આ તો એમનામ જ રહેશે એટલે આને એમને મૂકી દઈએ ચાલો એને એમને મૂકી દઈએ b/√2 બરાબર -b/√2 0 વત્તા તે એક જ રહેશે 0.42 × 10⁻⁴ અલ્પવિરામ આ વત્તા એટલે આટલું જ રહેશે μ0m/4πr3 શું કરાય બે બાજુ x યામ બે બાજુ y યામ સરખાવી કે બે બરાબર જ છે આવી રીતે સરખાવો એટલે આવું પડશે b/√2 બરાબર 0.42 × 10⁻⁴ તથા આ બરાબર આ થઈ જશે કે -b/√2 બરાબર μ0m/4πr3 શું કરશો આપણે r શોધવાના છે r શોધવા તો આમાં બધો ડેટા હોય છે μ0 ખબર હોય m તો આપેલા જ છે i ખબર
બી એક નો ખબર બી એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર બી કીધું છે બી પૃથ્વી એટલે પૃથ્વીનું એટલે અલગ નામ આપ્યા આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર બી કહેતા હોય એટલા માટે રેડી તો હવે શું થાય તો અહીંયા તમે જુઓ બી ની કિંમત આના ઉપરથી મળી જાય તો બી ની કિંમત આના ઉપરથી મેળવી લ્યો જે મળે એ ટેસ્લા આ કિંમત આના મૂકી દો એટલે r મળી જાય છે આટલા મીટર સાદો માપ દેવાનો ખ્યાલ આવી ગયો આ તો મેં લંબ વિભાજક ઉપર ગણતરી કરી આવી જ રીતે તમારે અક્ષ ઉપર પણ ગણતરી કરવાની અક્ષ ઉપર તમે શું જાણો કુલ ચુંબકીય ક્ષેત્ર હે તો કુલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે ખબર હોય અહીંયાથી શરૂઆત કરશું કુલ ચુંબકીય ડાયરેક્ટ અંતરનું સૂત્ર નથી ખબર એટલે તો ખબર શું છે એવી ખબર હતી કુલ ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ આપેલું હતું એટલે કુલ ચુંબકીય ક્ષેત્રથી શરૂઆત કરશું ત્યાં બી અક્ષ આવશે અને બી પૃથ્વી ફરીથી યામ શોધવા પડશે યામ મૂકી દેવાનું સાદુરૂપ આપજો એટલે જવાબ મળી જાય છે ખ્યાલ આવી ગયો અને વધારાના સ્વાધ્યાયના દાખલા છે એમાં જે નીચેના પ્રશ્નોના જવાબ આપો 5.16 ને 5.17 એ નહીં કરો તો ચાલશે અને બાકીના જે અમુક ગણતરી વાળા છે એ તમારી જાતે હોમવર્કમાં ટ્રાય કરજો થઈ જશે લાઈવ આકૃતિનો વિચાર કરવાનો વધારાના સ્વાધ્યાય માટે ખાસ કહું જો કે આ ચેપ્ટરમાં દરેક દાખલામાં લાઈવ આકૃતિ વિચારશો તો ફટાફટ દાખલા દેશે એટલે લાઈવ આકૃતિનો વિચાર કરી અને જાતે ગણજો જે જી અને નીટમાં ઉપયોગી છે બરાબર બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું